સાવલીના જૂના સમલાયા ગામ નજીક વરસાદની આડમાં કેટલાક કેમિકલ માફિયાઓ સક્રિય થઈ ગયા છે અને આ માફિયાઓ દ્વારા લાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। સાવલી તાલુકાના જૂના સમલાયા ગામ નજીક ચોમાસાના વરસાદની આડમાં ફરી એકવાર કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। વિસ્તારમાં આવેલા એક મોટા ખાડામાં કેમિકલ યુક્ત પાણી છોડાતા આખું પાણી લોહી જેવું લાલ રંગનું થઈ ગયું છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ વ્યાપેલો છે। આ લાલ રંગનું રાસાયણિક પાણી નજીકમાંથી પસાર થતી મિની નદીના વહેણમાં ભળે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે। જો આ કેમિકલ નદીમાં ભળશે તો સમગ્ર વિસ્તારનું પર્યાવરણ જોખમાશે, તેમજ સ્થાનિક પશુધન અને ખેતીને મોટું નુકસાન થવાની ભીતિ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પંથકમાં કેમિકલ પ્રદૂષણની આવી અનેક ઘટનાઓ અને આક્ષેપો સામે આવી ચૂક્યા છે। આ ગંભીર પરિસ્થિતિને પગલે ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત સરકારી વિભાગો સમક્ષ તાત્કાલિક તપાસની માંગ કરી છે। લોકોની માંગ છે કે તંત્ર દ્વારા સ્થળ પરથી પાણીના નમૂના લઈ તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને પર્યાવરણ સાથે ચેડા કરનારા જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। મારું નામ શૈલેષસિંહ સોલંકી, સાવલી તાલુકા સમલાયા ગામ સરપંચ। ગઈકાલે અમે જે મિની નદીમાં કેમિકલ યુક્ત પાણી આવે છે તેની રજૂઆત કરી હતી જીપીસીબીના અધિકારીઓને, પણ હજી સુધી કોઈ પણ એક્શન કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી। અમારા ગામમાં જે નદીને જોડતો કાંસ છે અને કાંસની આગળ એક ખાડો મોટો કરેલો છે, એ મોટા ખાડામાં ફરીથી કેમિકલ માફિયાઓએ કેમિકલ યુક્ત પાણી છોડ્યું છે। અમને એવું લાગી રહ્યું છે કે હજુ પણ અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે। અમે આજ રોજ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે જવાના હોય, જો આજે પણ કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં અમે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું। આ ખાડામાં કેમિકલ કોણ નાખી રહ્યું છે? આ ખાડામાં જે આજુબાજુ નજીકની કંપનીઓ છે, જે કેમિકલ કંપનીઓ છે, એ કેમિકલ કંપનીઓવાળા માફિયાઓ, કેમિકલ માફિયાઓ એ પાણી છોડી રહ્યા હોય એવું અમને જણાઈ આવે છે। આપની માંગ સંતોષાય નહીં તો શું કરશો? અમારી માંગ સંતોષાય નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમે આવનાર સમયમાં ધરણા પર પણ બેસવાની તૈયારી બતાવી રહ્યા છે। અમે ભેંસો લઈને જઈએ છે, આ કેમિકલ છોડ્યું છે, ત્યાં કેમિકલ બંધ કરો, અમારી ભેંસો મરી જશે એની જવાબદારી કોણ લેશે? અમારે કાયમ જવાનું અરે। આ કેમિકલ કોને છોડ્યું છે? આ કેમિકલ કોને છોડ્યું છે? અમારે કાયમ અમારી ભેંસો અત્યારે 60-70,000ની અમારે કાયમ ભેંસો મરી જાય તેની જવાબદારી કોણ લેશે? તમે કઈ જગ્યાએ ભેંસ ચરાવો છો? અમે નદી પર રહીને જ જઈએ છીએ અને અમારે નદીની નજીક જ ઘર છે, એટલે અમારે કાયમ રહીને જ જવાનું। આપનું નામ? આ જ રસ્તો અમારો છે। તમારું નામ? માકુબેન। અમે આ નદીમાં કેમિકલ છોડ્યું છે તે અમે ભેંસો લઈને જઈએ છીએ, નદીની કિનારે તારીએ છે, પાણી પીવે એની જવાબદારી કોણ રાખે છે? બરાબર, આ કેમિકલ કોને છોડ્યું છે? અને અમે જૂના સમલાયા રહીએ છીએ અને નદીની ધારમાં રહીએ છીએ ને કાયમ અમારે જવાનું, ભેંસો અત્યારે બંધ કરીએ છીએ, મરી જાય તો એની જવાબદારી કોણ રાખે છે? એટલે અમે આ સરપંચને બોલાવીને અમે બતાવ્યું છે, બરાબર, એટલે એની જવાબદારી કોણ રાખે છે તે બતાવો અમને, અને આ પાણી બંધ કરો, નદીની કોને છોડ્યું છે એ મુદ્દો બતાવો।